નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચ એસઓજીએ મોટી કાર્યવાહી કરી મેફિડોન ડ્રગ્સ અને અફીણના જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી પાડી આંતરરાજ્ય નશાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધનને નશાના રવાડે જતા અટકાવવા અને માદક પદાર્થના ખરીદ વેચાણ અને હેરાફેરી પર અંકુશ લાવવા માટે એસઓજી દ્વારા ખાસ ટીમો રચી સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ચાવજ ગામ સીમ વિસ્તારમાં આવેલ અનુજ રેસિડેન્સી ફ્લેટ નંબર A304 માં ભાડે રહેતા શ્રવણકુમાર મનોહરરામ બિશ્નોય અને મહિપાલ કિશનરામ બિશ્નોય માદક પદાર્થની સપ્લાય કરી છૂટક વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે એસઓજી ટીમે રેડ કરી સ્થળ પરથી શ્રવણકુમાર મનોહરરામ બિશ્નોય, મહિપાલ કૃષ્ણરામ બિશ્નોય અને પ્રદીપ રાજુરામ બિશ્નોયને ઝડપી પાડ્યા હતા. રેડ દરમિયાન આરોપીઓ પાસેથી 35.27 ગ્રામ મેફિડોન ડ્રગ્સ અંદાજે ₹1 લાખથી વધુ તેમજ 13,000થી વધુની કિંમતનું OP1 અફીણનો જથ્થો ઉપરાંત 5 મોબાઈલ ફોન સહિત કુલ 1,90,358નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં રાજસ્થાનના રહેવાસી સંજય બિશ્નોયને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓ સામે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.